તો બીજી તરફ વડોદરામાં ખેડૂત હિતરક્ષક સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદન। કલેક્ટરમાં એનએની ફાઇલો દબાવી રાખી હોવાનો આક્ષેપ કરાયો છે। 200થી વધુ ફાઇલો પડી રહી હોવાનો આક્ષેપ। એને થયેલ ફાઇલોમાં પણ હેતુફેર માટે ફરીથી પ્રોસેસ કરાવતા હોવાની રજૂઆત કરાઈ છે। છેલ્લા કેટલાય સમયથી ફાઇલો પડી રહી હોવા છતાં નથી કરી રહ્યા નિકાલ। બેદરકારીને કારણે ખેડૂતોની ફાઇલો પડી રહેતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે નીચલા અધિકારીઓ નથી કરી રહ્યા કામ। અવારનવાર ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય તેવા આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમારી પાસે એવી ફરિયાદો આવી કે છેલ્લા 3 મહિનાથી કલેક્ટર કચેરીમાં એનએની 200 જેટલી ફાઇલો ભેગી થઈ ગઈ છે। સરકારનો કાયદો છે કે 3 મહિનામાં એનએની ફાઇલને મંજૂરી આપી દેવી, તેમ છતાં પણ આવું બની રહ્યું છે। આ બધી માહિતી ભેગી કરીને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે।